મિત્રો તો અત્યારે વીએ છે કડવાપુરા નવી સાઈડ ઉપર અત્યારે આ આવ્યા ખટારામાં કુંદા 3 કલાકમાં વચમાં તો ખટારો બંધ થયો હતો તો અત્યારે રૂમે સહી સાફ સફાઈ કરીને નરીએ હું નરેશ સહી સાઈડ ઉપર એ સાઈડ ઉપર બધું સમો કરવા ફોક્સ ને એવું અત્યારે હું સમુદ્ર સામે આવું છું બધું ટબ ને દાચ્યો ને હરીસો ને એવું બધું દેખાડું બધું તમને આ રૂમ છે આ રવાડું છે ટૂંકમાં તો રૂમ એટલો 2 3 એટલે 2 ખાટલા સાઈડ ઉપર મૂક્યા છે આવતી જો કટતા જ ગીઝર આગળ હું કાંઈ છો નહીં ગીઝરમાં ખરાબી છે ત્યાં પાઇપનો કાંઈક 700 900 રૂપિયાનો ખર્ચો કીધો તોય કાંઈ ભેગું છું નથી જોઈ આ સંડાસ બાથરૂમ છે અને સાફ કરવું પડે એમ છે જોઈ ટબને ઉપટી લેતા આવો પહેલાં કરવી આવું છે આવું કવાટથી અહીંયા 1.5 મહિના પછી આવ્યા છે એ તો લોકડાઉનના પહેલા દિવસ છે તો અત્યારે આવતું લેવો સામાન એટલો સામાન લેવો એટલો દાચ્યા ને એવું બધું છે હજી લેતા આવું ડોલું ને એવું મેડિકલમાંથી કોલગેટ ને બધું લાવવાનું છે તો જાય છે હાલો બાઈનો વ્યૂ આવો તો જાય ટબ ને એવું લેવા તમે એવી વસ્તુ ડોલ ને બધું લેતા આવ્યો સામાન ને મેડિકલમાં બધી વસ્તુ લેતા આવ્યો છો દેખાડો આ ડોલ લેવો છો અને અંદર ખજાનો છે બ્રશ ને એવું દેખાડું ભાઈ ખોલો પછી 1 મિનિટ આમાં કોલગેટ છે રીસો છે અને ઓલું છે ડવ રીસો નાનો આમ તો લેવો અને ધોવાનું અને આમાં બધું સામાન છે જે કંઈ વસ્તુ બાકી છે સાબુન કપડાં ધોવાનું એ બધું ને પાણીની વ્યવસ્થા કરવાની એટલું બાકી છે થઈ જાય હવે કરવી હાલો કાક ગીઝરનું કંઈ ભેગું થાય એમ છે નહીં બગડી ગયું છે ને પૂછવું એક બે જગ્યાએ પણ નથી કંઈ થાય જોવે છે હલો ચાલો હલો અત્યારે પાછા નીકળી ગયા છે સાઈડ ઉપરથી તાળા લેવા નીકળી ગયા છે બજારમાં સીધા ગીઝરનું પૂછવા તાળા લીધા 250ના તાળાનું ગીઝરનું કરી પાછું અમે એવી વસ્તુ હોય છે પાછું પેટ્રોલ અને કપડા ધોવાનું આવું 500 રૂપિયા વીધા છે બધા મારા વપરાઈ ગયા મારા નહીં ખા કેટલાક તો મારા નહીં ખા કેટલા 18,000 જેવા ખાલી 5,000 હતા કાલે હસબન્ડને 2,000 આપ્યા હતા ઉછીના સિલક પૂરી પછી પુનઃ કીધું મેં ફોન કરી મેં ગોવાથી કાંઈ નહીં વાંધો કાલે આવવાના છે એટલે સિલક પી જાય એ હિસાબે કાલે જ લખી આવે તો શેતા પોતે બધું અહીંયા જોયું કેમ છે બધું અત્યારે તો બાથરૂમ સાફ કરું છું ઓલા ધોળા નીકળતા છે પાણી નાખી ગંધાય છે બધું ધોળા કાઢે શરીરમાં નીકળ બારા ભાઈ ગાયન પાણીના કેવું છે તો સેટઅપ કરી દઈએ બધું કાંઈ નહીં બીજું સારું હાલો ફૂકાય બધું ફૂકાવે છે ત્યારે પહેલા દિવસ મેં બ્લોગ બનાવું કે ઓફ છે બધું ખર્ચો ઘણો થઈ ગયો લખવાનો છે કાલે લખતા સિલેક્ટ તો છે નહીં મહેનત થઈ જાય બધી એ સબ કાલે મોકલી આવે ત્યારે બધું એમ કરી નાખશું એવી રીતે સારું હાલો જમવા જાઉં ક્યાંક અને 500 રૂપિયા ગયા સારું હાલો પછી મેં બનાવીશું પછી નરી આવ્યો નથી સાઈડ ઉપર જ છે કઈ જાય હાલો સારું હાલો ભાઈ